અમરેલી યુનિવર્સિટીમાં જાહેર નાણાંના દુરુપયોગનો મોટો મામલો સામે આવ્યો છે। જાગૃત નાગરિક કમલકુમાર પટેલે યુનિવર્સિટીના 4 અધિકારીઓ વિરુદ્ધ ગંભીર આરોપો મૂક્યા છે। અરજદારના મહત્વનું છે કે તેઓએ જણાવ્યું છે કે યુનિવર્સિટીમાં સિક્યુરિટી એજન્સીના કર્મચારીઓને વધારે એલાઉન્સ આપીને 23,652,નું સરકારી નાણાંનું નુકસાન કરવામાં આવ્યું છે। આ મામલે તેમણે પહેલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન થતા અરજદારે ડીએસપીને રજૂઆત કરી હતી। ત્યાંથી પણ કોઈ પરિણામ ન મળતા તેમણે 4 ડિસેમ્બર 2024ના રોજ પાટણ જિલ્લા અદાલતમાં ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ અરજી કરી હતી। કોર્ટે પોલીસ પાસેથી 90 દિવસમાં તપાસ રિપોર્ટ માંગ્યો હતો। પોલીસ તપાસમાં પણ આ નાણાકીય ગોટાળો સામે આવ્યો છે। આ કેસમાં નાયબ કુલસચિવ કમલકુમાર મોડ, હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગના પ્રોફેસર કે પટેલ, મુખ્ય હિસાબી અધિકારી લલિતકુમાર પટેલ અને કુલપતિ કેસી પોડિયા સામે આક્ષેપો છે। ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં સિક્યુરિટી કર્મચારીઓને પગાર ઉપરાંત વધારાના નાણાં ચૂકવેલ તે બાબતે કમલભાઈ પટેલનાઓએ માહિતી માંગતો તેમને માહિતી મળતો 23,652,000 રૂપિયા જેટલી વધારાના નાણાંની ચૂકવણી થયેલાનું બહાર પડતો તેમણે બી ડિવિઝન પોલીસ સ્ટેશને તથા એસપી સાહેબને ફરિયાદ આપેલી। એ ફરિયાદમાં કંઈ ન થતો નારાજ થઈ તેમણે નામદાર કોર્ટમાં આ અંગે ફરિયાદ આપેલ। તેથી નામદાર કોર્ટે તેમને સોંપડી પોલીસ પાસેથી રિપોર્ટ મંગાવતો પોલીસે આજ રોજ નામદાર કોર્ટમાં રિપોર્ટ કરતો જે રિપોર્ટ વંચાણી લેતો તથા તેમના વકીલશ્રીની રજૂઆત સાંભળી નામદાર કોર્ટે આરોપીઓને 25/4/25ના રોજ કોર્ટમાં હાજર રહેવા ફરમાન કરતા સમન્સ ઇસ્યુ કરેલ છે। કોર્ટમાં અંગે કોઈ વ્યક્તિ દ્વારા છે એ કેસ કરવામાં આવેલો છે અને એમની આજે તારીખ હતી એવી અમને માહિતી છે। યુનિવર્સિટીના જે કર્મચારીઓ છે જે સિક્યુરિટી એજન્સી છે